નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વાપીમાં ફરી એક વખત નશીલા પદાર્થનો વેપલનું રેકેટ બહાર આવ્યું। દમણગંગા નદીમાંથી અજાણ્યા વ્યક્તિનો મળ્યો મૃતદેહ। શિવસેના કાર્યકર્તા અશોક ધોડીના અપહરણ અને હત્યા કેસમાં મુખ્ય આરોપી અવિનાશ ધોડીની ધરપકડ। અને સરીગામ SIA કચેરી ખાતે એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશનના થીમ ઉપર પર્યાવરણ અંગે જાગૃતતા। હવે સમાચાર વિગતવાર જોઈએ। ઔદ્યોગિક નગરી વાપીમાં ફરી એક વખત નશીલા પદાર્થનો વેપલોનું રેકેટ બહાર આવ્યું છે। આ વખતે એક લેબર કોન્ટ્રાક્ટર પોતાના ઘરે મોટી માત્રામાં ગાંજાનો જથ્થો રાખતો હતો અને પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે રેડ કરતા આ લેબર કોન્ટ્રાક્ટરના ઘરમાંથી 14 કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે। અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે આ લેબર કોન્ટ્રાક્ટર પોતાના ત્યાં કામ કરતા અને અન્ય કામદારોને નશાના રવાડે ચડાવતો હતો। ઓરિસ્સાથી આ ગાંજાનો જથ્થો મંગાવી કામદારોમાં તો વેચતો હતો અને પોતાના લેબર કોન્ટ્રાક્ટરના વ્યવસાયની સાથે કામદારોને જ તે નશાના શિકાર બનાવતો હોવાનું બહાર આવ્યું છે। વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશનના શીરી વિસ્તાર છે, ત્યાં આશા એપાર્ટમેન્ટમાં એક વ્યક્તિ અમરેશ કુમાર ગણેશ પ્રસાદ સિંઘ, એની પાસે ગાંજો હોવાની, NDPSનો મુદ્દામાલ હોવાની ચોક્કસ હકીકત આધારે પોલીસ ઇન્સ્પેક્ટર સિદ્ધાર્થસિંહ ગોયલ અને એમની ટીમે તાત્કાલિક એ ફ્લેટ ઉપર રેડ કરી હતી અને આ વ્યક્તિ જે છે અમરેશ કુમાર ગણેશ પ્રસાદ સિંઘ, એની પાસેથી 14 કિલો અને 267 ગ્રામ ગાંજો, જેની કુલ કિંમત 1,42,670 રૂપિયા થાય છે અને સાથે રોકડ રકમ અને મોબાઈલ મળીને કુલ 1,57,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। 14 કિલો જેટલો ગાંજો આ વ્યક્તિ પાસેથી મળ્યો છે। અમરેશ કુમાર ગણેશ પ્રસાદ સિંઘ એ છેલ્લા 20 વર્ષથી વલસાડ જિલ્લામાં વાપી વિસ્તારમાં સેટ થયો છે અને આ પોતાના ફ્લેટમાં રહે છે અને લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે। છેલ્લા ઘણા સમયથી, છેલ્લા એકાદ મહિનાથી અમને એવી ચોક્કસ હકીકત મળી હતી કે લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતાં પોતાની સાથેના લેબર્સ અને અન્ય લોકોને આ નાની નાની પડીકી સ્વરૂપે ગાંજાનો મુદ્દામાલ વેચે છે અને એના આધારે ચોક્કસ બાતમી અને નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું અને એ આધારે આ વ્યક્તિ પાસે રેડ કરતા ટોટલ જે કહ્યું એ પ્રમાણે 14 કિલો અને 267 ગ્રામ ગાંજાનો જથ્થો એની પાસેથી મળી આવ્યો છે। હાલ જે આરોપીની પૂછપરછ દરમિયાન કોઈ ઓડિશાની કોઈ વ્યક્તિ પાસેથી એણે આ ગાંજો મંગાવ્યો હોવાની હકીકત મળેલી છે, પરંતુ એ દિશામાં આગળ કોણ વ્યક્તિ હતું, કોણ એને આપવા આવ્યું હતું, એ બાય ટ્રેન આવ્યું હતું કે બાય ટ્રેન આવ્યું હતું કે બાય કાર આવ્યું હતું, એ દિશામાં તપાસ ચાલી રહી છે। આરોપીનો હાલ સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ મળ્યો નથી, પરંતુ એ મૂળ એનું જે નિવાસસ્થાન છે એ બિહાર છે, બામદેવ થાના રજોન પડદરી ગામનો છે। એટલે બિહાર રાજ્યના જે પડદરી ગામ છે ત્યાં એનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં, એ પણ તપાસ હાલ કરવામાં આવી રહી છે। ફર્ધર રિમાન્ડ લઈને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે। દમણની ઘટના, રાજીવ ગાંધી બ્રિજ નીચે દમણગંગા નદીમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો। દમણની ઘટના, રાજીવ ગાંધી બ્રિજ નીચે દમણગંગા નદીમાંથી અજાણ્યા વ્યક્તિનો મળ્યો મૃતદેહ। ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। મૃતદેહને બહાર કાઢી મૃતકની ઓળખ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી। દમણગંગા નદી અને દરિયાના સંગમ સ્થળ નજીકથી મૃતદેહ મળ્યો છે। દમણ પોલીસે તપાસ હાથ ધરી છે। શિવસેનાના કાર્યકર્તા અશોક ધોડીના અપહરણ અને હત્યા કેસમાં મુખ્ય આરોપી અવિનાશ ધોડી, જે 5 મહિનાથી ફરાર હતો, તેની ધરપકડ કરવામાં આવી। પાલઘર પોલીસે આખરે શિવસેના કાર્યકર્તા અશોક ધોડીના અપહરણ અને હત્યા કેસમાં મુખ્ય આરોપી અવિનાશ ધોડીની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે, જે 5 મહિનાથી ફરાર હતો। 19 જાન્યુઆરીના રોજ શિવસેના કાર્યકર્તા અશોક ધોડીનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી। આ કેસમાં 5 આરોપીઓની એક સમયે ધરપકડ કરવામાં આવી હતી અને મુખ્ય આરોપી અને મૃતક અશોક ધોડીના ભાઈ અવિનાશ ધોડી છેલ્લા 5 મહિનાથી ફરાર હતો। આખરે ગઈકાલે સવારે લગભગ 3:30 વાગે મુખ્ય આરોપી અવિનાશ ધોડીની સેલવાસના મૂર્છનથી ધરપકડ કરવામાં આવી છે। અવિનાશ ધોડીએ જમીન વિવાદ અને અન્ય મુદ્દાઓ પર તેના
મોટા ભાઈ અને શિવસેના કાર્યકર્તા અશોક ધોડીનું અપહરણ કરીને તેની હત્યા નિપજાવી હતી. હત્યા બાદ જ્યારે પોલીસ સ્ટેશને તપાસ માટે બોલાવવામાં આવ્યું ત્યારે મુખ્ય આરોપી અવિનાશ ધોડી પોલીસ સ્ટેશનમાંથી ભાગી ગયો હતો અને છેલ્લા 5 મહિનાથી પોલીસથી બચી રહ્યો હતો. જોકે પાલઘર સ્થાનિક ગુના શાખાને આખરે ગઈકાલે મધ્યરાત્રિ અવિનાશની ધરપકડ કરવામાં સફળતા મળી છે. घोलवड पोलीस स्टेशन गुन्हा रजिस्टर नंबर 11/2025 BNS 103 मर्डर आणि ॲबडक्शन अशा गुन्ह्यामध्ये गुन्हा दाखल होता. त्यामध्ये फिर्यादीने त्याचे वडील अशोक रमण धोडी यांचा त्यांच्या सख्या भाऊ अविनाश धोडी याने जमिनीच्या व इतर काही राग मनात धरून आपल्या इतर साथीदारांच्या मदतीने दिनांक 19/1/2025 रोजी डहाणू येथून फिर्यादीचे वडील घरी जात असताना त्यांचं अपहरण करून त्यांचा खून करून व खुनाचे पुरावे नष्ट करण्यासाठी त्यांचे जे मृतदेह त्या गाडीसहित गाव सरीगाम वडियापाडा तालुका उमरगाव जिल्हा वलसाड गुजरात येथे एका पाण्याने भरलेल्या खदानीमध्ये मृतदेह फेकण्यात आलेला होता. तर सदर गुन्ह्यामध्ये आत्तापर्यंत यापूर्वी 5 आरोपींना अटक करण्यात आलेली होती व गुन्ह्यातील मुख्य आरोपी अविनाश रमण धोडी व इतर 3 साथीदार हे सदरचा गुन्हा घडल्यापासून फरारी होते. तर पालघर SP ऑफिस ॲडिशनल SP श्री नरळे व इतर वरिष्ठ अधिकाऱ्यांच्या मार्गदर्शनाखाली स्थानिक गुन्हे शाखेमार्फत एक विशेष पथक तयार करण्यात आलेले होते. या पथकाने आज दिनांक 8/6/2025 सकाळी 3:25 मुख्य आरोपी अविनाश रमण धोडी यास मौजे मोरखल सेल्वास येथून ताब्यात घेतलेले आहे आणि सदर गुन्ह्याचा तपास श्री अंकिता कंसे उपविभागीय पोलीस अधिकारी डहाणू या करत आहेत. પ્રાથમિક ગુજરાતી કેન્દ્ર શાળા ફલાંડીમાં વાજતે ગાજતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. સંઘ પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં શિક્ષણ વિભાગ દાદરા અને નગર હવેલી દમણ દીવ દ્વારા શાળા પ્રવેશોત્સવની ઉજવણી 9 જૂને આખા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં કરવામાં આવી હતી. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દીર્ઘદ્રષ્ટિ સાથે છેલ્લા 8 વર્ષથી શરૂ થયેલા આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના કારણે આજે પ્રી પ્રાઇમરી અને વર્ગ 1માં 100% નામાંકન થઈ રહ્યું છે. આપણા પ્રદેશમાં શાળા પ્રવેશોત્સવ એક શૈક્ષણિક ઉત્સવ બની ગયો છે. આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ નવા પ્રવેશનાર વિદ્યાર્થીઓને એમના શૈક્ષણિક જીવનમાં પ્રથમ સોપાનના પર શૈક્ષણિક જીવનના પ્રથમ પગલાં પર શુભેચ્છાઓ આપવાનો છે. તેથી આ પ્રસંગે ફલાંડી કેન્દ્ર શાળા તથા પેટા શાળા મળીને કુલ 4 સ્થળો પર શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રી પ્રાઇમરી અને ધોરણ 1 મળીને કુલ 230 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સરીગામ SIA કચેરી ખાતે એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશનના થીમ ઉપર પર્યાવરણ અંગે જાગૃતતા લાવવા GPCB સરીગામ અને ASIના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સરીગામ SIA કચેરી ખાતે લોક જાગૃતતા અર્થે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં GPCB વિભાગના અધિકારી AO ત્રિવેદી, SIA પ્રમુખ નિર્મલ દુધાને, સેક્રેટરી કૌશિક પટેલ, એડવાઇઝરી કમિટી ચેરમેન શિરીષ દેસાઈ, SIAના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંગે GPCB વિભાગના અધિકારીઓએ AO ત્રિવેદીએ વિસ્તૃત જાણકારી આપી હતી. ઘણા દિવસોથી 22 મે અને 15 તારીખે અમારા GPCB આજ સુધી અને 31 ઓક્ટોબર સુધી અમે એન્વાયરમેન્ટના પ્રોગ્રામ કરવાના છે. એના મેઇન જો થીમ છે એન્વાયરમેન્ટ ડેની એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન એના ઉપર જ કરવાના છે. અને SIAનો અમે પૂર્ણ સપોર્ટ છે. એ લોકો કમિટમેન્ટ આપેલો છે કે આપણે મહિનામાં 2 પ્રોગ્રામ કરીએ એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન. એના લીધે આગે આપણે EPRનું એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી જેમાં PIBOsની રિસ્પોન્સિબિલિટી કરેલી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા. એના ઉપર એક પ્રેઝન્ટેશન નાનકડો પ્રેઝન્ટેશન રાખેલો છે અને લોકોમાં પ્લાસ્ટિક કચરા વાતાવરણમાં ના ફેંકે અને ના નાખે એની અવેરનેસ માટે એ પ્રોગ્રામ છે. આમાં શું છે કે પબ્લિકમાં આપણા લોકો જ છે અને એનો ઇફેક્ટ આપણે થવાનો છે. અને જે ટેકનોલોજી આપણી પાસે અવેલેબલ છે એનું પ્રેઝન્ટેશન આજે થાય છે, જેમાં રિસાયકલ, રીયુઝ, ઇવન પેપર ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા બોઇલરને અમે પ્લાસ્ટિક બાળવાની એક પરમિશન આપેલી છે, જે નીરીની સ્ટડી રિપોર્ટ પછી આપેલી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.